તારાબા કઈને એલા નામ મારું તારાબા છે, મારા ફઈએ નામ પાડેલું છે તારાબા એમ. ક્યાંના હે તારા ફઈ આવા? ઈ તારે ક્યાં જોવાની જરૂર છે? હા એનું નામ છે તારાબા. બાપુને પૂછતો છે. બાપુ તારાબા આવ્યા એમ નહીં, ઓલી દીકરીઓનું નામ તારાબા હે. તો હું કહું પાણી ભરીને વઈ જાય તારાબા. કાઈલા તારાબા બહુ વહમાં. તે તારાબા તો વામાં જ હોય ને. તમ તારે હે ને હા. ભલ્યો હા અને હરવે હરવે ભરજો. એવું છે. હા ને તમારો ડો હૂતો હે, ઉઠી જશે ને વતાવાય નહીં. હા તો બાપુને ખૂણા બેન બેહી ચાચા. એ હા હાલો જો છીક હાલો 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 એ જોને મોંગા મુલા માનવી માનવી એ હા આને વરી મુખ ફૂલડા જરતા કિએ ये वाली डीगी ये विधरानी प्रीत नो के यार रे ये मुने काटो वाग्यो ये काणजे આ તો જોને કાનુડા તારી મોરલિયા અને વાલીડા મારા ચિતડે ચોટી છી ગઈ એલા પણ ખેલી ખેલી કર્યા વ્રજનાર ને અરે રે આ મારી નિદ્રાય વેરણ થઈ તો ઊંચી નારી જોને ઉજડી હોને જળ ભરવા લે જાય એને કાટો વાગ્યો જોને પ્રેમનો હરે રે ઈ તો યુ ભી ઝોલા ખાય અને ત્યારે આવું અમારું નવા ગામનું રામા મંડળ આજે રમતો રમતો પાદરની પનહારી સુધી પહોંચ્યું હોય ભાઈઓ અને જે કોઈ ભાઈને ફરમાઈશ દેવી હોય તે ફરમાઈશ તમારે અમે પૂર્ણ કરશું અને છૂટાની વ્યવસ્થા રાખી છે અને છૂટા લઈ જજો અને બાધા દઈ જજો ત્યારે વાલા આ તો વાલા પનું છે શું હાલ કરો છો વાલા આ તો વાલા પનું છે બાળ એને પાર તો યુતાર વાલા વાલા પનું છે બાળ એને પાર તો યુતાર મારી આંખે યુ જાગરા કાન રાત લડે એ સૈયા હાલો હાલો વાલા થોડો હરખતો દેખા वाला थोड़ो हरख तो दिखाड़ बड़ेला ने नात बार वाला हरख तो दिखाड़ बड़ेला ने नात बार मरिया के यूं जागरा दीने रात
આવ્યા કોણ રાતલડી એ વરી જા પણ ઊંચી જોને નારી યોજડી અને વરી જણ ભરવાને જાય એને કાટો વાગ્યો જોને પ્રેમનો પછી યુપી ચોલા ખાય મારી આંખે યું જાગરા કોણ રાતલડી વરી જાઓ તારી કાજે યુ જાગરા દીને રાત ત્યાં રમી આવ્યા કાન રાતલડી એ વાલીડા ए दे दे मोरलिया तू मेरी रानी राधा दे दे मोरलिया तू मेरी ए નથી લીધી મોરલી તમારી રે કાનુડા અમે નથી લીધી મોરલી તમારી ए वन रात वन मावाला भूली गया छो ए वन रात वन मकाना भूली ગયા છો જોને મનમાં વિચારી મારે કાનુડા નથી લીધી મોરલી તમારી 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 એ આ વરી જા વરી જા આવા હસતા મોઢે જીવ્યા પીંદે જાન કરે કુરબાન ગારિકા વાળો ખુશ રાખે તને મારા જીગર જાન એ જીગર આ મારું નવા ગામ રાણપુર એ હસતા મોઢે જીવ્યા પીંદે જાન કરે કુરબાન ગારિકા વાળો ખુશ રાખે તને મારા જીગર જાન એક નિશાળે હારે ફરતા ક્યાં ગયા એ દી ભાઈ બંધો મળતા નથી ફોન કેમ કરતા નથી આવો લોયનો નો તો સંબંધ આ તો લાગણીની હથિયારી લોયનો નો તો સંબંધ આ તો લાગણીની હથિયારી દોસ્તી નામે હમ ખાતા આવી ભાઈ બંધી અમારી મહીસાગર નું મોતી મારી મેલડી માન જ્યોતિ 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 મહીસાગર નું મોતી મારી મેલડી માન જ્યોતિ આવો દયાનો દરિયો મોરી માત મેલડી દયાનો દરિયો મોરી માત મેલડી મહીસાગર નું મોતી મારી મેલડી માન જ્યોતિ એ રંગ ભીની દાદા ને લઈ બેઠી બાદા એ આરાધા આવી રંગ ભીની દાદા ને લઈ બેઠી બાદા એ મોરલીઓ બાંધકાર માતા કિયે સે રંગ ભીની રાધા
એ વનરાતે વનમાં વેણું સુવાગી આ વનરાતે વનમાં વેણું સુવાગી એ જબકીને દાદા જાગી કિએ છે મતલબ બીબી રાના તું રંગાઈ જાને રંગમાં એ રંગાઈ જા તું રંગાઈ જાને રંગમાં મારા અલગ ધણીના રંગમાં મારા રામા પીરના રંગમાં તું રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં એ જીઓ જીઓ મારો લખદણી જીઓ એ આજે ભજસો કાલે ભજસો ભજસો પીરના નામ ભજસો રામના નામ એ કાયા છૂટશે ને નાડી તૂટશે કાયા છૂટશે ને નાડી તૂટશે પ્રાણ નહીં રે તારા યંગમાં રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં તેથી મોઢ પીછ વાળા પેડ વેશમાં મળસુયા પડે મોડલા વાળા દેશમાં એ હા હાતડા એ તેથી મોઢ પીછ વાળા પેડ વેશમાં મળસુયા પડે મોડલા વાળા દેશમાં એ તમે યહૂદાને દબાવી દો વેશમાં મળસુયા પડે મોરલા વાળા દેશમાં એ લીલીના ઘેરમાં છીણા મોર બોલે મારા રામા ના રજમાં જય રામાપી એ દાદા યુ ગામડા થોડો જાને રમણા રમજો દે દાદા કંકુડાની દાદા દાદા તમે રંગે રમોયા સંગે રમો રમી લે એ લીલીના ઘેરમાં જીણા મોર બોલે મારા રામા ના રાજમાં એ આ સાઈડ થી ભાઈની ફરમાઈશ ને આપણે વીર માંગડા વાળાને યાદ કરવાનો છે ત્યારે આ વડલાની હેઠે ઉભો આ ઉભો ઉભો માંગડો એ વડલાની હેઠે ઉભો ઉભો માંગડો જોવે પદમાં તારી વાટ મામા મારા મામા મારી પદમાને હવે કેજો જાજા કરી જો હા એ વડલાની હેઠે ઉભો ઉભો માંગડો વડલાની હેઠે ઉભો ઉભો માંગડો જોવે છે પદમાની વાટ મામા મારા મામા મારી પદમાને કેજો જાજા જુહાર મામા મારી પદમાને કેજો કે જાજે રાજુહાર
પણ પદમાએ ચોપાટ પાથરી હરે રે જોને ખેલવા પ્રીતો નાખે પણ માંગડો એ માંગડો રમે રણ મેદાનમાં હરે રે ઈ તો જીવન મરણ નાખે એ હિરણની હૈદમાં ઊભો છે માંગડો હિરણની હૈદમાં ઊભો છે માંગડો જોવે છે પદમાની વાટ મામા મારી પદમાને કેજો કે જાજે રાજુહાર મામા મારી પદમાને કેજો કે જો જાજા જુહાર ચોપાટની બાજી માડી છે મેળીએ ચોપાટની બાજી માડી છે મેળીએ ચુબે કઈ પદમા રે વાત મામા મારી પદમાને તમે કેજો કે જો જારા જુહાર સિદડી 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 જય માતાજી સિદડી તલાવાડીમાં છબા છબીઓ પાણી રે એ વાલીડા ઓગાડ તલાવડીની પાળે બેઠી મોગલ માને બાળી રે એ મચ્છરાણી સિદડી 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 જય મોગલ રાહ જોઈને બેઠા લોકો ક્યારે હારી ઓલા રાહ જોઈને બેઠા લોકો ક્યારે હારી મારો રામો છે વટવાડો મારો અને આજુબાજુ મારા ભાઈની ફરમાઈશ હોય અને ફરમાઈશ ને માન આપીને બે કડીમાં લેવું હોય ત્યારે રણછોડ રંગીલા હા એ તો જબાવન ગજની ફરકે જોઈ મનનું મારું હરખે એ શેઠ મારો સામણીઓ ને ગમતી જી ભરપૂર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા એ હોનાની નગરી વાળો દેવ મારો દ્વારિકા માળો એ હોનાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો માધવ તારી મેળિયું માં બોલે ઝીણા મોર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા કેવું સુકાના હવે સાજુ મારે તો મને તમે ભૂલી ગયા છો અમને રે સામા
નાના મોજા નમના બોલે બંધણા તારી હારે તારી પ્રીત ઘણી છે બબ ભારે રે સામડિયા એ અંધારિયા રાતો જગમગતી ચમકી રે એ અંધારી અજવાળી જને યમતે યમથી રે અલ ચાડો વાદળ પાછળ જાતા જોને શરમથી રે ઘેર તારે ઘૂમતા ડુબ ઝૂમતા હૈયાની ચુનિયા ગોરી તમે મનડાની તમ મોહીરા એ તારા વિના નીંદરણી નો આવે ને મારી ઢીંગલી રે શું વાત કરો છો તારા વિના નીંદરડી ના આવે મારી ઢીંગલી રે તારી યાદ રે સતાવે તારા વિચારો સતાવે મનડું હારી ગયો તારા વિના નીંદરડી નો આવે મારી ઢીંગલી રે તારા વિના નીંદરડી નો આવે મારી ઢીંગલી રે ધબકારો છે રે મારા દિલનો રે ધબકારો છે તું મારા દિલનો રે ધબકારો આવા તને જોઈને મારો હૃદયો રાજી થાતો આ વર્ગ ના तुम जागो 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 मारा किसने कन्हैया जागो तुम जागो 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 मारा किसने कन्हैया जागो तारी माँ बाखन लाई मारा किसने कन्हैया जागो अने हुलुलुलु 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 अने हुलुलुलु 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 अने हुलुलुलु 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 આવા દિલ મારે જોરે તમે મારા દિલ મારે જોરે આંખોની પાપણના કાજળ મારે જોરે આંખોની પાપણના કાજળ મારે જોરે તમે મારા દિલ મારે જોરે તમે મારા દિલ મારે જોરે બનિહારી તું છો મારી બેન દો બનિહારી તું છો મારી બેન દો બેની કાયું રે ના ઘરને ગુણ આનો રાજવી આવા પરદેશી પંખીડા મારી જાજા વીર જોબીરા બેન એવા પરદેશી પંખીડા તમે સો મારા વીર જોબીરા બોલે બેન એવા પાડીલા પીવડા બુકુ મના કામઠે બેન આવી સામેની નગરી પીગલ ગદ દેખાય જોબીરા આવી સામેની નગરી પીગલ ગદ દેખાય જોબીરા राज रे गाने से पटियान राजवी ए मारा वीर હા બેન अभी समय नहीं नगरी
આજે પિંગલગઢ દેખાય છે વીરા હા. અને પટિયાર બાપુ રાજ કરે છે મારા વીર ના ના રજવાડું તો ખમતીતર છે એ રજવાડું ખમતી તારા જોય તમે મને લાગો છો ખોટી ના હોય એવા લાગો છો હે તમે કઈ હાચા દાદા નથી લાગતા એવા લાગો છો હું બોલી એ દાદા ના, ના. એમ નહીં હું એમ કહું છું દાદા જેવું આમાં કઈ લાગતું નથી લે જા જો તો કરા હું ખીલે ને પણ એમ ખબર પડતી હોય તો હું જોઈ તા તને જભો તો તને જ લાગતું કે દાદા હોય એવું ના રે ના મારા લગનમાં તો આવા જ દાદા હતા લે વિધિમાં આવા જ. આ દીકરીને એ- આ દીકરીને હક પણ નથી લાગતું ના રે ના થઈ ગયું તું એને ગમતું ત્યાં કરીને દાબી દીધી આ સારું કર્યું કરાવી દીધી ને કાકરિયા મેચ કરાવી દીધા લ્યો આ ઠેકાણે પડે કાકરિયા કેમ મેચ પોકે વઈ જા એ હારું ત્યાં નથી મારે પોલસતી કરવાની હાલ હવે ઘરે જાઉં છું, મોડું થાય છે. એટલે દાદા હા ધ્યાન રાખીને જજો બાપુએ હમણાં કૂતરો પાયરો છે તો હવે કૂતરામાં શું ધ્યાન રાખવું હોય પાન એ રોયા બા- પાતરું આવું તો? બટકું ભરે ને આવડું ભરદું કાઢે છે, લ્યો એ તમારો બાપ ગઈઢો થઈ પણ ગયો હું કોઈ એને વેક્સિન દેવડાવી દ્યો ને વેક્સિન દીધે મેળ નથી ખાતો ત્રિપેટનો મરી શોટ જાય. દઈ દે. હા મીઠા શોટ દેવાની જરૂર છે લ્યો કાઈ વાંધો નહીં બીજી વાર આવો ત્યારે મીઠા શોટ દેવરાવી દઈશ હા બીજી વાર આવો ને દાદા તઈ મીઠા સોટ દેવડાવી દેવ હમણાં બેન હારે દઈ દે શોટ આ હમણાં હાસન ચોર લાગી જાય અને પાછા આવજો ડેલી હો એલા રાજમાં છે કોઈ હાજર એ આય રિયા રાંધણ નો દીધેલો ઈ તો બધા માતાજીને દીધેલા જ હોય હન. એટલે આમ તમે કોણ છો તો તમને આમાં જોતા ખબર નથી પડી જતી એટલે આમાં શું કઈ વાઈસ આવે હે? તો હું કી જોવાનું ના ના એટલે હું થોડા અહીં તમારા ગામનો છો તો મને ખબર હોય તમે કોણ હોય એવું છે હા એ હું આજનો પ્રધાનજી છું પ્રધાનજી છો હા કયું નગર છે ને કોણ રાજા રાજ કરે પણ તમે આવતા હોય તો એટલું બધું મને પૂછો તો તમે કોણ હો અમે દાદા દાદા તારા ઘર નો ભાઈ એટલે દાદા તારા હોત દાદા કા મારા છે ને તારા બાપુ ના દાદા લે આ લે. તારી 6 હાથ પેઢી ના દાદા અમારા પેટીમાં કેદી લીટો મારી ગયો બાપા એટલે કી દાદા સમજસ તું ગીરી માયલા ના ના ઈ નહીં તો ગોર દાદા ગોર દાદા હો ઠેક તો અમારા હાથ ભેટી એટલે હા તો બોલો કયું નગર છે ને કોણ રાજા રાજ કરે એ હુંય નવો મુકાણો હમણે તાજે તાજો હા ખબર નથી કઈ નથી ખબર અને ડેલી જ રહેતો લાગે આયા ને બે રાખે આથી જઈને બાપુ ને પૂછતો આય એવું હે કયું નગર છે ને કોણ રાજા રાજ કરે જા પણ આમાં શું હે ઈ પછાડમાં એમ કહું એ ભાઈ એવું છે, એલા, હું જોવા દ્યો ઈ નારિયેર છે લે પણ બાપુનું થઈ ગયું પણ એના હાટું નથી આમ બાપુને કુંવર નથી હમણે બે ગાડી ઉતાર્યું ઈ કુંવર નહીં તો બાપુને દીકરા નથી બાપુનો દીકરો હે એક. એના હાટું પણ એને વરાદી હજી ખમાડવાનો હોય, દાદા બાપુને પૂછ્યા વગર તો એ બધી મને ખબર હોય તો જાદુ અદક લાવરું લાગે અધક લાવડો કાંઈ નહીં પગાર લઉં મને એટલી નો ખબર હોય પણ પૂછતો તો આ એકવાર પૂછતો હું. હા તો ઉભા રહ્યાલો પૂછતો એ ઘણી ખમા બાપુ ઘણી ખમા બોલો પ્રધાનજી એ કોઈ દાદા આવ્યા હે તમે કહેતા હતા અંદર આવો દઉં હરે વીર પ્રધાન હા જો કોઈ રાજના ગોર હોય હા તો રાજી ખુશીથી અંદર લઈ આવો એવું જો કોઈ રખડતા વખડતા હોય તો સપટીક શીખ આપીને ડેલીથી રવાના કરો એ રાજ ના હો રખડતા ભખડતા બધા રાજના હોય ને તો જ અહીંયા આવ્યા હોય એવું હે હા કાંઈ નક્કી નો કે બસ સ્ટેન્ડ લુગડા બદલાને ડાયરેક્ટ કાંઈ ના ના તો રાજના રાજ ના હો તો આવો રાજી ખુશી બાપુ અરે મહારાજના શરણોમાં ભૂદેવના નમન છે મહારાજ અરે ભદેવ ભદેવના શરણમાં પિંગલના ધણી પિંગલપતિ બઢિયાર નમન કરે છે ભદેવ અરે ભદેવ આમ કઈ તરફથી આવો છો અને કઈ તરફ જાવ છો આજ મારા ગઢ પિંગલમાં આવવાના કારણ શું છે એ ભદેવ આટલું બધું પોલીસ વાળા નથી તમે પૂછી શકો મહારાજ જાવવાની વાત કરતા હોય તો પોકણ ગઢથી આવું છું મહારાજ પોકણ ગઢના રાજા અજમલ તેમની દીકરી સગુણા તેમના લીવડા શ્રીફળ લઈ હા આજ તમારા દ્વાર સુધી અરે ભદેવ નક્કી તમે ભાન ભૂલ્યા હોય એવું લાગે છે કારણ કે પોકરણ ગઢના રાજા અજમલ તેમની સાથે મારે 20 વર્ષ ત્યાં વેર છે એટલું જ નહીં 22 વર્ષના અબલા છે માટે જે રસ્તે આવ્યા ને એ રસ્તે રવાના થાવ જાઓ ભૂદેવને બહાર કાઢો પણ જાવ છું પણ જાવ છું જાઓ એ, મરું હું કાયણા તો રાખો એલા પણ એલા એમને તમારા રાજમાં મહેમાન આવે ને આમ
અમે આવું જ કરીએ વયો જા પણ વાત તો સાંભળ. એ નથી આંભળ્યું તું જાને ભાઈ પણ એમને આટલા બધા ફટાકિયા ફૂટતા હતા, તારું રાજમાં માન ખણું હું. પણ તે ક્યાંનું કીધું ઈ જાવ જાવ છોટી ગયા લવો જીભ છોટી ગઈ હતી. હે હારા હારા ની છોટી ગયા એમાં આમ જો હા બાપુએ પૂછ્યું ક્યાંથી આવો, હવે આવ્યો હોય ત્યાંથી કહેવાય. મેં કીધું પોકરણગઢ થી આવું. પોકરણગઢમાં નામ લેતો નતું કા તને ખબર હે પોકરણગઢમાં અમારે શું હાલે મને શું ખબર તમારે ન્યાય શું હાલતું હોય. એના મારા જ નાતા તને ટુવાલ ઉજીને અમારા રાજ્યમાં તે તો ની બહુ બહાટી બોલે એટલે એવી નજલી બાબતમાં ને માથાકૂટ છે. આ ભાઈ તું વયો જા ને પણ ભાઈ તમે તમારી દોરી હુકવતા શું વાંધો, હું એમ કહું ચીપટી માર દેવ. આ વાવાઝોડાનો આવી ગયો એમાં શું થઈ ગયું આમ જો હા પણ તારું રાજમાં માન ઘણું હું. તને લાગે એવું હા હા બાપુ હાલતા તારું સન્માન કરે હું. એ રેવા દે હવે સન્માન આમ જો હા અને હું જ કહું આટલું બધું પછી તારે માન સહન ન થતું હોય ને મારા ભેગો વ્યુ આવજે. તમારે પેલો શું કરું અમે કરી તારે કરે, હું કરું એ આપણે કાંઈ કરવાનું નથી થતું તો પછી ખાઓ બીજું હું. આમ જો હા બાપુને કે શું કે દાદા એકવાર અંદર આવે ને રજા માગે. અને આટલી બધી એમ નહીં આ આવડું મોટું હાથડા કામ હે ન્યા કોઈ છોકરા કુવારા નહીં ન્યા દઈ દ્યો ને બાપા પણ એમ નહીં, તો મારે રાજનું હોય ને એટલે ઈ રાજમાં જ દેવાય, ગામમાં ન હાલે. અને જો હા તારું થઈ ગયું છે મારું થઈ ગયું કેમ હમો નમો થાવા મીલ હે બાપુ હોય એવું કેજો, હા શું કેજે. આ પણ થઈ ગયું છે, જોતું હા એમ ન જોતા નથી લાગતું થઈ હા ગયું ઈ તો એટલે ઈ તારી અવસ્થા જોતા જ એવું લાગે. આજ ફોન તો કર્યો તું ગયો તે. આમ જો મારી વાત સાંભળ, હા બાપુને કે શું કે દાદા એક ટ્રાય મારવાની કે. એમ નહીં ડ્રાઈવ મારવાનું મશીન છે એટલે મશીન નું ન એટલે એકવાર મુલાકાત લેવી એમ. હવે નથી મુલાકાત લેવી તું વયો જા ને ભાઈ મારો ઓલા સામડા ઉતેડી નાખશે પણ તો મારા ભેગો વ્યુ બીજું શું. હાલ મારે કોઈ પેરું નથી હું હો એ બરોબર હો. તારું રાજમાં માન નથી લાગતું જરાય. મારું માન છે અને મને તો એવું લાગે બાપુ લગભગ હવે મારું કઈ માનશે નહીં. તો મને એમ થાય મારા એક દિલની વાત તને કરવી. એમ નહીં તારા દિલની વાત મને કરવી એમને હું તારી બાયડી હો હે ભાઈ એમ નહીં ઈ હું કે ઈ જો તમે હું એને હો આ મુઈસું નહીં દેખાતી હોય એને કેવું કે મને અને તમે મારા મારી આવો જાઓ યાર આવી રીતે હોય તમારે એને ધંધો નો કરાય કે દાદા દિલની વાત હું તારી છું ને હું તારો જ છું ને કીધું ને બાપુએ. આમ જો હા બાપુને કે દાદા ડેલી કારો કકડાટ કરે છે હા અને એકવાર અંદર આવે રજા માગે તો નહીં આવવાને ના પાડશે ને તો પાછો વયો જાય. તું તારી રીતે વયો જઈ ને હું મારી રીતે વયો જાય જા પૂછે એકવાર પૂછે. બરોબર અને આયેલ તો હું હે તને કેમ પગાર નથી દેતા? પરાયણે જાસ હે પગાર મને પગાર નથી દેતા એમ કહું. 150 રૂપિયા જ દે આથી તો ઘણો આ તે 500 રૂપિયાનું કામ કરાવી લીધું મારી પાસે આથી એકવાર જઈએ જા. મારા બેનો ઈ પગાર દે તો એની કોણ રોપ કરે આમ તો જો હું તમે હમુ જોવો એક વાર તમે મારે ક્યાં જાવું ગોરદેવ કારો કકડાટ કરે એક ફેર મોકલો ને બહાર મોકલો, રાત થી બહાર મોકલો. આટલા બધા ખારા થમો તમારું શરીર હમુ જોવો એક વાર બફારો હે એને મૂળ નથી ગમતું ન્યા તારે ક્યાં જાવું છે? તું વઈ જા ને પરાયણે ભાઈ. નોકરી રહ્યો ને એવું મને લાગે. હાચું કા? ક્યાંક હારું રાત ગોતજે મારે નીકળી જવું હા કહું જ ખરો આપડા ભેગો વ્યાય. આમ જો રોજ લીલા લેર. હો તમારે રોજ લીલા લેર જ હોય ને ભાઈ આમ જો અમે તો ગરીબ માણસ કહેવાય એક ટ્રાય મારવા દે અને અંદર જવા દે. બાપુને કે દાદા ડેલી કારો કકડાટ કરે કે અને એકવાર અંદર આવે ને રજા માગે. કારો કહું ધોરો કહું તો એ સમજવા જોઈ ને તમે આવો માર ફેર હાલો હવે એક ફેર હાલો બાબુ એક ફેર મળી ગયો ને ભાઈ આવું શું કરો યાર
આબરૂ કાઢો ખબર નથી રહેવું માણાના પેટના તમારે હારે નોકરી નો કરાય અરે મહારાજ શું હે તારે વયો જાને કદાચ તમે આ શ્રીફળનો સ્વીકાર નહીં કરો ને મહારાજ તો તો ભોગણ ઘટના મહારાજ અજમન થશે શું કી છે પટિયારો તો નમાલા છે ડરી ગયા મહારાજ માટે શ્રીફળ સ્વીકારવું ન સ્વીકારવું તમારા હાથની વાત છે એ મહારાજ આન્યા અરે ભાઈ આજે વાઘ ના કરું વેપાર સિંહ ના કરું શિકાર ઉડીદા બંગી પાડું વઢિયાર મારા નામ છે રાજવી અરે દેવ આજે બ્રહ્મ નું સંતાન છે ને એટલા માટે વઢિયાર લાચાર થઈને ઉભો છે જો કોઈ ક્ષત્રિય હોત ને તો ધરતી મસ્તક જુદા કરી મારા ગઢ પિંગલ ના કાંગરે લટકાડું અરે દેવ કરી કઈ વિરાજમાન થાવ હમણાં મારા પુત્ર પ્રતાપને બોલાવી અને આજ તમારા લીલુડા નારિયેલ પણ ઝીલાવું બોલે મહારાજ અરે બીજા પ્રધાન આપણે ધંધો મેલ દીધો અરે પ્રધાનજી જાગતા રીજો જાગતા રીજો છિદ્રિત આવતો રે હું મંડળ જોવા આવ્યો સારું રમે કી કામ ના હે ઓ યોગેશ સદાય આવ્યો લાગે આમ તો હમુજ જોવો હઈ આહા એટલે નોકરી મેલી દીધી શું તે કેદું ની તું આવ્યો પછી અરે બીજા પ્રધાનજી કા રાજમાંથી પુત્ર પ્રતાપને બોલાવો નો આયલું પણ મારા વગરનું અરે પ્રધાનજી નો આજ વાત છે બોલાઈ દઉં હું યાર રાજમાંથી પુત્ર પ્રતાપને બોલાવો જાઓ નોખા હું બેઠા અહીંયા આવતા રહ્યો ને બાપા મેં કીધું રાજમાં કદાચ ઠેઠા અંદર ન જવાતું હોય એ રહોડું હતું તમને ખબર નથી ઠેક બોલાવું તમને એ આજે ભરતાને બોલાવે આવજે રે હાલ રાજને દરબાર આવજે આપને દરબાર ભરતાને બોલાવે પ્રતાપ આવજે રે તમે જાગો 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 મેરે પ્રતાપ બાપુ જાગો तेरे उमर तलाई जागो तने हुलुलुलु 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 तने हुलुलुलु 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 આજે કેડે કટારી અમે જમાલ પેરા માજી હોરી તલવાર માજી હોરી તલવાર કેડે કટારી અમે જમાલ પેરા આજે કઈ નગરી નો તો રાજવી રે किया वही मेरा नाम करे नगरी नो तो राजवी रे राजे गड्ढा पिंगल नो तो राजवी रे जब वही मेरा नाम पर जब वही मेरा नाम गड्ढा पिंगल नो तो राजवी रे राजे पर धन बोलावे प्रताप आविया रे राज ने दरबार अपने दरबार प्रधान बोलावे प्रताप आवियो रे अरे वीरा प्रधान आज राज ने दरबार में बोलવાનું કારણ હરખું બોલો મને કઈ સમજણ ન પડી એમાં અરે વીરા આજ હાલના રાજ દરબાર માં બોલવાનું કારણ એ મારા કઈ કામ નથી પડ્યું તમારા પપ્પાને કામ પડ્યું અરે આજ પિતાશ્રી ના ચરણોમાં આજ પુત્ર પ્રતાપના નમન છે અરે પિતાશ્રી આજ હાલના રાજ દરબારમાં બોલાવાનું કારણ અરે બેટા પ્રતાપ પોકરણ ગઢથી ભૂદેવ આવ્યા છે પોકરણ ગઢના રાજા અજમલ તેમની દીકરી સગુણા તેના લીલુડા લારિયલ લઈને આવ્યા છે હે તમારે સ્વીકાર કરવાના છે અરે
હવે પિતાશ્રી એ વાત તો કદાપી ન બને, કારણ કે પોખરણગઢના રાજા અજમાલ સાથે આજ આપણે 20 વર્ષ સુધી વેર છે, એટલું જ નહીં પણ 22 વર્ષોના બોલાય છે, એટલા માટે એ શ્રીફળ હું કદાપી ન સ્વીકારું. અરે બેટા પ્રતાપ, એટલે વધુ ક્રોધિતમાન ન થા. આજ તમે લીલુડા નારિયેલ જીલાવો. રહી વાત વેરની, તો વેર તો આપણે ફરી પણ પાછા વારશું. ભલે પિતાશ્રી, જેવી આપની આજ્ઞા. હાલો કેમ ન જાવું? લે આલે ફરવા ગરમી હે ને હાલો. હવે ભાઈ ઉભા રહ્યો ને હવે જોઈ લ્યો એટલે આ કોણ છે? પૂરા પાડ્યો ભાઈ એમ નહીં, એને નહીં ખબર હોય, બધું પૂછ થયા હે. ભૂદેવારે હરખી વાત કરો. જાઓ લે આલે જાઓ. હું શું અત્યાર સુધી પીધેલો હતો? એટલે મેં તો તમને ખાલી પૂછ્યું કે આ કોણ છે, હું થોડો ઓળખું. આ પ્રતાપ ઠેક, એટલે આ પોઈ તો મૂર્તિઓ છે. હા તો ચાલો લ્યો. આ શું હે? આ ઈ ટીપણું છે. ટીપણ વઈ જાવ ના ના, તો એમાં મુહૂર્ત હોય. આ મુરત ગયા હેઠા. પ્રધાનજી, હા અમારે દીકરી દેવ એટલે અમારે કુંવરને જોવા પડે. તારિયા જોઈ લ્યો ને, એટલે જે કઈ કરવા પડે હરખા, એમ કઈ વાંધો નથી ને એમ. અમારે દીકરો જ દેવો, કઈ દીપડો નથી દેવો. પણ કાંઈ વાંધો નથી, એટલે એમ જોવા તો પડે ને. આપણે જોઈ લ્યો. પછી સંબંધમાં ખોબા પડે એવું કામ નથી કરતા. અમે નથી કરતા સંબંધમાં ગોબા પડે એવું કામ. અને ખોટું થાવ ન બોલી રાવ મંડળ રમી એમાં માપે ભાઈ કા ફરી આવેલા એમાંય માપે. કેમ? હમણાં જ ફ્રેક્ચર થયું માન. એટલે ક્યાં આઈડા જેવું છે કે અહીંયા બધે નકારું છે ને. વાહ, ચાલુ. આ મૂર્તિ એમને માલતી છે. પ્રધાનજી, આમ આમ કર્યું ઈ જોયું નથી. એમાં માપે કા એમાં રસી આવે. ઓહો, બીજું તો ઠીક. પ્રધાનજી, હા બાપુ ક્યાંય પડ્યા હતા હમણાં? કા ઘોડા ખેલવતા હે? મેં હમણાં જોયા નથી કઈ ઘોડા ખેલવતા. આ તો અહીંયા છે જ ભીંગડા જેવું છે, એટલે મેં તમને પૂછ્યું એમ. ઈ તો બાપુએ હમણાં બુલેટ લીધું ને એમાં ખાઈપકા હતા. લી ભીંગડું નથી. હા હા, ન્યા ન્યા જો, આ તમે જોવો ત્યાં જ કહું. ઈ ભીંગડું છે. તઈ ઈ જો જ નિરખી. હા, પણ હું ઈ જ કહું છું, ઈ ભીંગડા જેવું શું છે? ઈ ગુંગો હે ગુંગો. હું કાઢી લઉં પણ કાઢી લઉં હું. ઈ ક્યાં મને નો હોય કહું હું. લોંદો લઈને અહીંયા આવ્યો બાન નો કહેવાય કાઢી દી. ગુંગો એટલે ગુંગો, રાજનો ગુંગો. ખારસ પકડી ગયો મોસમ પ્રમાણે. હજી એક છે કાઢીને ખવડાવું તમને. ના ના, ઈ તમારી પાસે રાખો. એટલે તમારે કહેવાનું એમ થાય બાપુને દઉં એમ. હા ના, તમારી પાસે રાખો. જોવજીને બાપુ મેં એમ કીધું તમારી પાસે રાખો. બે ગુંગા હું ખાઈ જાઉં બસ. કાલે જ ગુંગાનું શાક બનાવ્યું હતું. પ્રધાનજી, આમ બાપુને દીકરા કેટલા? બાપુને 3. હે? તો એટલે આ આ પેલો નંબર. આ પેલો નંબર. આ શું કરે? આ ખેતી કરે છે. બીજા બીજા નંબર. હા, બીજા નંબર. બીજો લે વેચનું કરે. 60 વીઘા હતી, વેચ કરીને હમણાં 15 વીઘા જેવું રાખ્યું છે. અને ત્રીજો નંબર? ત્રીજો એ સમજડે એનું કરી નાખે. કાલ 10,000 નું મારું કરી ગયો. આવા હે કરવું છે? ના ના, ઈ તો ઠીક. તો પણ આમ રજવાડું તમારું ક્યાં લગી? ઈ તો કઈક બતાવો. હાલો ઈ જોવું જી છે. એ જોવું તો પડે ને, દીકરી દેવી છે. મારા બેટાને આમ તો જો આ લે, એમાં ન્યા જ ન્યા બાપુ અમને ન પૂછે. આને લેતા જ ભાઈ. ઈ અમારે ઠીક લાગશે. એ એડવાન્સ થાય છે. ભાઈ તું છે હોય એટલું બતાય ને. આ તો પછી હાલો ને. એટલે અમને ખબર પડે ને તમારે કેટલું છે એમ. હા આમ ક્યાં લગી? ઠેર આમ હેઠા ઉતર દે. અરે દેખાવું જોઈએ ને યાર. ઠેક. આમ બધું ઓલું અંધારું થાય ને થાંભલો. હા, ન્યા લગી. ન્યા સુધી. અને આમ? આમ બસ યા શેરી સુધી ને બસ. અને આમ? આમ જો ઓલી ઈટી લીટી જેવું કઈ દેખાય અંદર. હા, એ જો સામે પડી. આઈ એ સેટી સેટી રહી. આઈ ઈ તમારી છે? આઈ અમારી છે. હું ને બાપુ બે જ પદ પદાવતા હોય. ઠેક. એમ નહીં, કાલ હું બહાર ગયો તો ફેરો તમ કરવા નતા ગયા. અને આમ?
આમ બસ આમ એટલું જ છે અને આમ થોડાક ઊંડા જાવ ને હા ત્યાં હોકરો આવશે. વોકરો તમારો છે હા હવે ઉઠીને એક જાય પણ કચરો નાખવા પ્રધાનજી હા આમ જો જઈને બાપુને વાત કરો હા કે દાદાને મૂર્તિઓ પસંદ આવી ગયો. એવું છે. હા રાજે ગમ્યું મૂર્તિઓ ગમ્યું. અંતુય ગમ્યું ને? હા જાઓ. હજી એક વાત કહું, શું તમે મને બહુ ગમો ગાંડાવ બેઠું દા ને મેકઅપ બેકઅપ એમ કરવા તારું કામ કર. એના નેણ તો જો હવે પોઈન્ટ વાળા કરે માઈન તો કલાકથી ને તૈયાર થતો મેં કે આજ થઈ રે થારું એક પર મોડું થઈ ગયું તું દાંત કાઢોમાં એ ઘણી ખમા બાપુ ઘણી ખમા બોલો પ્રધાનજી. એ ગોરદાદાનું એવું થાય છે કે મૂર્તિઓ ગમી ગયો. અરે પ્રધાનજી, હા જો ભૂદેવને આપણો કુંવર ગમી ગયો હોય હા તો લીલુડા નારિયેળ જીલાવી દ્યો. જાઓ. કાંઈ વાંધો નહીં. ભૂદેવામાં દીકરો ગમી ગયો ને હા તો લીલુડા નારિયેળ ઝીલવતા જાઓ. કાંઈ વાંધો નહીં લઈ લ્યો થારી લઈ લ્યો. હા એ મોટો રંટો કાઢ્યો મારો બેટો કયો કુંવરને જમણો હાથ લાંબો કરે. જમણો હાથ લાંબો કરો ને લ્યો. એમને આવું લીલુડું છે ક્યારેક ફૂકાઈ ગયેલું અમારે હાટું ગોતજો ને એ તારા જોગ હોય છે કઈ. ગોતજો ને હા ફૂકાઈ ગયેલું તમ તાર હાલ છે બગડી ગયેલું હોય તો હાલ આજ લીલુડા નરિહરા પરતા ધમે દિલો રે અને દિલો કાઈ સંભાળ રે આજ લીલુડા નરિહરા પરતા ધમે દિલો પ્રધાનજી હા જો નારિયેળ જીલાવાઈ ગયા. હા હવે કઈ કામ હોય તો કયો બાપુને પૂછતા આવો નહીતર દાદા જવાની રજા માંગે. કાંઈ વાંધો નહીં ઉપર હું પૂછતો એ ઘણી ખમા બાપુ ઘણી ખમા બોલો પ્રધાનજી. દાદાનું કેવું એવું થાય બધું કામ પતી ગયું. શું બધું પતી ગયું? ઈ એમ કે જાઓ. હરખું પૂછીએ જા. શું કીધું તમે નારિયેળ જીલાવાઈ ગયા હવે કઈ કામ હોય તો કે નહીતર દાદા જવાની રજા માંગે. એમ કયો ને એ નારિયેળ ઝીલાઈ ગયા હે અરે હવે કાંઈ કામ હોય તો પ્રધાન, કયો. જો નારિયેળ જીલાવ્યા હોય ને હા તો કંકોત્રા લખવાનું કયો, કંકોત્રા. ગણેશ સ્થાપના કરવાનું કયો અને લગ્નના મુહૂર્ત પણ જોતું જવાનું કયો. જો કંકોત્રા લખવાના હે હમ. ગણેશની સ્થાપના કરવી નહીં હા. એ તો હું બતાવી બધું મારે કરવાનું. બધુંય તમારે. તમારા રાજમાં બ્રાહ્મણ જ નથી. છે પણ સમૂહ લગ્નમાં એમ પછી એમ તો આ ઈ દક્ષિણાનું ઈ ન્યા સમજી જઈશું આપણે બધું વહીવટ તારા હાથમાં જ લાગે કારભારનો. ન્યા આ કાંઈ વાંધો નહીં. અહીંયા હાલો અમારો મઢ બતાવું એટલે તમારો મઠ અહીંયા જ છે. આ બા આ હમો જા અહીંયા ચાલો જા અમારો મઢ આ તમારો મઠ છે. તઈ એટલે કંકોત્રી તો બાપુના મઠે મોકલવાની છો. આ તો ઈ અમારા બાપુનો જ મઢ છે. બેયનો એક જ છે. હા અને એને પુવા જો બેઠા ઠેક. જોયા એ આજે પેલા રે પાના રે ગોરદેવ પેડ રે એ પેલા બાને લગાનિયા નાવ હોય પેલા રે પાને રે પાંજક બેસા તું રે આજે બીજા રે પાના રે ગોરદેવ ફેરવે રે એ બીજા પાને લગાનિયા નાવ હોય બીજા રે પાને રે વિછુડો ફેરતો રે આજે બીજા રે પાના રે ગોરદેવ ફેરવે રે એ બીજા પાન લગાનિયા રૂડા હોય બીજા રે પાને રે મૂરત આવી આરે
રે કાને રે મૂર આવ્યા રે કેસર છાંટીને લગાવી ગંગોતારી એ લાખવી લાખવી ગાય ધોળા કારુણ ધામ ગણપતિ દાદાની ધોતરમાં ઘેરે પરધા ભરાઈ ના લગ્ન વરધુમાં દાદા વેલા આવા દો એ આવજો આવજો કાંઈ પૂનમ ને સોમવાર વરધુમાં દાદા વેલા એ વાંદે વાંદે કરું રે તમારી થાપાના એ માટે બંધારો ગણપતિ પ્રેમ રાજા કરું રે તમારી સ્થાપના એ બંધારો સીધી તારા કરું રે તમારી સ્થાપના વાંદે વાંદે કરું રે તમારી સ્થાપના શ્રી ગણેશાય પ્રધાનજી હે પ્રધાનજી હા બધી વિધિ થઈ ગઈ બધી બધી પતી ગઈ ને હવે બાપુને કયો હા. કે કામ હોય તો કે નહીં તો હવે દાદા જવાની રજા માગે ઝડપ કર માર દીકરો એ ઘડી ખમા બાપુ અરે બોલો પ્રધાનજી રે દાદા કે બધું કામ પતી ગયું હવે કઈ પતાવવાનું પડ્યું અરે પ્રધાનજી હા ભૂદેવને જઈને કીધું હા પઢિયાર કુળ છે મોટું છે. જાન આવશે મોટેરી એટલે ઉતારાની પૂરી તૈયારી કરી રાખે જાઓ અને તમે બાપ દીકરો બે દાઢી બાટી કરીને તૈયાર થઈ જાવ કમ્પ્લીટ હાલો મેં સાટાની ઉપાધિ નહીં હા દાદા શું કીધું બાપુએ જો પટિયાર કોડ છે બહુ મોટું હા જાન આવશે જાડેડી અને ઉતારાની રાખજો પૂરી તૈયાર કાંઈ વાંધો નહીં અને મારો ઉતારો નોખો કેમ નોખો કેમ એ બસ મારે હવે નથી રહેવું કોઈ ભેરું એટલે નોખો રાખો જો હા કાંઈ વાંધો નહીં એ આદે રાખે ઉમંગે ગોરદેવ ઝાલી હારે ये जमाना का पोकरण गाट मोदार रखे उमंगे गोरदेव खाली हारे હા ગુરુદેવ મારી દીકરી સગુણાનો શિફળ મારવાની ધરતી પર એવું કયું રાજ્ય છે કે જ્યાં તમે જીલાવીને આવ્યા હે મહારાજ જ્યાંનું રાજ સારું હોય ત્યાંનો રાજવી સારો ન હોય જ્યાંનો રાજવી સારો હોય ત્યાંની પ્રજા સારી ન હોય મહારાજ એમ કરતા કરતા બેન બા સગુણાના શ્રીફળ પિંગલગઢના મહારાજા પઢિયાર તેમના ગોર પ્રતાપ સાથે જીલાવીને આવ્યો છું મહારાજ અરે ગુરુદેવ જતી વખતે ના પાડી હતી શા માટે રસ્તો લીધો હે મહારાજ કેવતમાં પણ કીધું છે કાં તો દીકરી લેતા વેર ઘટે છે અને કાં તો દીકરી દેતા વેર ઘટે છે મહારાજ અને હું તો એક તમારી વેરજેની બાજી સુધારીને આવ્યો છું મહારાજ આમાં મારો કોઈ દોષ નથી મહારાજ હા ગુરુદેવ તો કઈ તિથિના લગ્ન આવ્યા એની મને વાત કરો હા મહારાજ પૂનમ કહેતા પ્રતાપરાય સોમવાર કહેતા આપણા બેનબા સગુણા મળતી રાશિના મુહૂર્ત આવ્યા છે મહારાજ ચાલો સાથે મળીને માનવડા રોપી દઈએ મહારાજ ચાલો ગુરુદેવ હાલો માંડવડે કઈ સોના નાથ ભરે રૂપા કેરી વડીઓ માંડવડે કઈ પિતા જમલ હોય રે
ઉતારવાની તૈયારી કરો જાન આવતી જણાય છે ભલે ગોર મહારાજ હે વનની કોયલ રે તમારો હરવો છે હાલ દેવનની કોયલ રે તમારો હરવો છે હાલ તમારો હરવો છે હાજ તમારો ભીને વાનો નાદ વનની કોયલ રે તમારો હરવો છે હાદ હે વીરને જરી ભરેલા 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 કે વીરને જરી ભરેલા સાફા રે વીરને જોતાડી બંદોક કે વીરને તલવારે તણ ફોમકારે વીરને રૂમાલે રતન વીરને કિયા ભાઈ છે દાદા રે વીરને કિયું છે કુટુંબ હે વીરને જરી ભરેલા 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 કે વીરને જરી ભરેલા સાફા રે વીરને જોતાડી બંધો મારો વીર નાનો ને નીંદરાડો મારો પ્રતાપ નાનો ને નજરાડો સાજી જોખમ વાડો મારા કે વીરની જાનો હાલી રે એ બજારે ઘણાની જાનો હાલી રે એ બજારે ઈયો વેવાઈ રોકે માણરા એ વારુડા મગર ગીત ગાવરાવો જો જો